બચ્ચાઓ સ્કૂલે જઈને પણ પાછા આવી ગયા અને ત્યારે મારી સવાર થઈ. ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 79માં તમારું સ્વાગત છે. ઉઠીને મેં ચા નાસ્તો કર્યો અને આજે બનાવવાનું હતું ઇડલી અને સાંભાર. અને જ્યારે મારા ઘરે ઇડલી સાંભાર બને ત્યારે સાંભાર બનાવવાની ડ્યુટી મારી હોય છે. તો મેં બનાવી લીધો સાંભાર ને એમાંય કાંડ કરી નાખ્યો. બધું પહેલાં મસાલો બાળી નાખ્યો અને પછી હું મેઇન મસાલો જ નાખવાનું ભૂલી ગઈ અને દાળ નાખી દીધા પછી મેં મસાલો નાખ્યો. પણ કંઈ નહીં, આવું કરીને જ શીખાય. અને આ બની ગઈ છે સાંભાર તૈયાર થઈ ગયો છે. અને હવે જોઈએ મેં બનાવેલો સાંભાર ટેસ્ટ કરીએ. વેઇટ. ઇડલી તો મારી મમ્મી જ બનાવે છે અને આજે પણ એણે જ બનાવી હતી. ખાલી મને એક કામ સોંપ્યું હતું કે એને કાઢી દેજે, અને કરતાં મેં એટલો બધો ટાઈમ લગાડ્યો અને કેટલી બધી તો મેં તોડી નાખી. અને ઇડલી એકદમ સોફ્ટ થઈ હતી ને બહુ જ મસ્ત હતી. દહીં બનવા માટે મેં એવું વિચાર્યું કે ચાલ આજે વાસણ ઘસી કાઢવા દે તો મમ્મી ખુશ થઈ જશે. પણ મારું નસીબ યાર, પછી હું જલ્દીથી તૈયાર થઈ ગઈ. મારે ઇવનિંગ ડ્યુટીમાં જવાનું હતું. તો કંઈ નહીં, કાલના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર. પાણી નહીં